યુટ્યુબ ફેમિલી કેમ છો? તો મજામાં ને આપણા વિડીયો જોતા હોય તો મજામાં ને આપણે સવારમાં આજે જઈએ છીએ પતંગ લેવા. છોકરાઓ કે આપણે કે પતંગ લેવી તો આપણે પતંગ લેવા જઈએ છીએ. ભાઈ હું લેવું રુદ્ર? પતંગ લેવી ને ચંદ્રિકા શું લેવાનું છે બેન? પતંગ લેવાની છે ભાઈ. તો છોકરા કે પતંગ લેવી તો આપણે સવારમાં પતંગ લેવા જઈએ છીએ ગામમાં. તો ગામમાં પતંગ લઈ આવીએ ને પછી તમને દેખાડીએ કેવી પતંગ લઈ છોકરાઓ. તો આજ ચીહે છે તો મકર સંક્રાંતિ કહેવાય મિત્રો. તો આપણે આજે જઈએ છીએ પતંગ લેવા. હાલો મિત્રો, આપણે પતંગ લઈ આવ્યા છે મિત્રો ને પતંગ લઈ આવ્યા ને છોકરાને પતંગ લઈ આવ્યા. ચંદ્રિકા પતંગ કેવી છે? મસ્ત છે ભાઈ. રુદ્ર પતંગ કેમ છે? પતંગ ઉડાડવાની છે? હા તો હાલો ઉડાડીએ મિત્રો. જો મિત્રો પતંગ લઈ લીધી છે ને બબલાઈ લેવી રહેવા ને બધું ખાવા પીવાનું. તો વાડિયા જઈને પતંગ ઉડાડે છે તો વિડીયોમાં બન્યા રહીજો. તો જાય છે વાડિયા મિત્રો. પતંગ છોકરા ઉડાડે છે મિત્રો, તમે જોઈ શકો છો. મકર સંક્રાંતિ છે. देखो देखो जानम हम दिल 4-5 છોકરા ઉડાડે મિત્રો. આપણે જઈએ છીએ આજે ટુર કાઢવા. તો ટુર કાઢીને પછી પાછું ઘરે જવાનું છે ને ઘરે આપણે લેનું પાથરવાનું છે. તો પાણી વારવાનું છે તો લેનું પાથરવાનું છે. આજ કામ ઝાઝું છે મિત્રો. આપણે જવાનું છે બપોરના રસ્તે 1 કિલોમીટર હાલી ગયો મિત્રો. ગાડી નથી આપણી પાસે એટલે આપણે ચાલીને જઈએ. તો ચાલીને જઈએ ને મિત્રો પછી ના જઈને ટુર કાઢીએ. હવે કેટલી ટુર છે એ તો ના જાય પછી ખબર પડે મિત્રો. ને ટ્રેક્ટર વહી ગયું હતું ને મારે ખાવામાં વાર લાગી ગઈ એટલે પછી મારે હાલીને જવું પડ્યું મિત્રો. તો હું જાઉં છું મિત્રો ચાલીને ટુર કાઢવા. આપણે ઠેસર હાલે છે. દિલીપભાઈ ને સંજયભાઈ થયા છે, રાહુલભાઈ છે અને આપણે એટલો ઢગલો રહ્યો છે. ફાઇનલી આપણે ટુર નીકળી ગઈ છે અને હવે આપણે જવાનું છે ઘરે. તો આજે આપણે ચાલીને નથી જવાનું મિત્રો. આમ ટ્રેક્ટર આવે છે આપણું થ્રેસર. તો થ્રેસર આગળ આવે એટલે આપણે જઈએ મિત્રો. ને હું આખો નીકળો થ્રેસર આમ ફરીને આવે આપણે અહીંયા સ્ટેશન ઊભીએ મિત્રો. પછી જઈએ મિત્રો ઘરે.